શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે તુલસી પૂજા અને બેટી પૂજાનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। હિન્દુ સનાતન ધર્મમાં તુલસી માતાજીની પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે। તુલસી માતાની પૂજા હિન્દુ પરિવારોમાં સવાર સાંજ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવે છે। આ પરંપરાને અનુસરતા વોર્ડ નંબર 4 ખાતે આવેલ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે તુલસી પૂજા અને બેટી પૂજાનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન અંદાજિત 200 થી વધુ કુંવારી કન્યાઓનું વિધિવત રીતે પગ ધોઈ કુમકુમ તિલક લગાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું। તેમના આશીર્વાદ લેવામાં આવ્યા। ત્યારબાદ ઉપસ્થિત તમામ કુંવારી કન્યાઓ તેમજ ભાવિ ભક્તોએ મહાપ્રસાદી ગ્રહણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટ તેમજ ભરતભાઈ, યોગેશભાઈ મિશ્રા, મુકેશભાઈ, વિજયભાઈ, પ્રદીપભાઈ, માલવિકાબેન, જીગરભાઈ, દિનેશભાઈ સહિત મંદિરના આગેવાનો દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમ આયોજકો દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવી રહ્યો છે અને આવનારા સમયમાં પણ આ ચાલુ રહેશે તેવી માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, શહેરીજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જડેશ્વર મહાદેવ યુવક મંડળ અમારું 2 વર્ષથી અમે આ આયોજન કરીએ છીએ, તુલસી પૂજન અને બેટી પૂજન। તુલસી પૂજનની અંદર કેવું છે કે તુલસીનું બહુ મહત્વ છે હિન્દુ સંસ્કૃતિમાં, તો અમે તુલસી પૂજન કરીએ છીએ અને બેટીનું બી એટલું જ મહત્વ છે। બેટીઓ એટલે એટલું બધું મહત્વ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં, તો આપણે બેટી પૂજન કરીએ છીએ। આજના દિવસે 25 તારીખે તુલસી દિવસ તરીકે ઉજવાય છે, એ માટે અમે આ કાર્યક્રમ કરીએ છીએ। જડેશ્વર મહાદેવ યુવક મંડળ તરફથી અમે જે ટ્રસ્ટીઓ આજે જે અમારા ત્યાં અહીંયા આગળ અમે આયોજન રાખ્યું છે, 2 મોટું આયોજન હતું। પહેલું આયોજન જે છે અમે તુલસી પૂજન કર્યું અને બીજું આયોજન અહીંયા આગળ અમે કન્યાઓનું એ સાથે ચાલી રહ્યું છે। 2 વસ્તુ 151 કન્યાઓનું અહીંયા આગળ વિતરણ ને 2 વસ્તુ અમે કરી રહ્યા છે અને સાથે સાથે અહીંયા આગળ નીચે અહીંયા આગળ જે આજુબાજુના રહીશો છે એમનું સારું યોગદાન છે। રોજ દર્શન કરવા આવ્યો છે અને આ 2 વસ્તુ અમે 2 વર્ષથી કોન્સ્ટન્ટ કરી રહ્યા છે, જે અમે યોગદાન તરફ એમાં તમે જોશો તો 151 કન્યાઓને પ્રસાદી સાથે સાથે ફૂડ પેકેટ્સ ને બીજી વસ્તુ અમે જે વસ્તુ આપવાના છે અહીંયા આગળ વિતરણ હમણાં શરૂ કરીશું અને સાથે કરી રહ્યા છે। હિન્દુ શાસ્ત્રમાં તમે તુલસી પૂજનનું કેટલું મહત્વ સમજો? હિન્દુ શાસ્ત્રમાં સૌથી પહેલું તમે જોશો તો દરેક ઘરે તમે જોશો સંધ્યાકાળે તુલસીનું પ્રગટાય છે, તુલસી પૂજન થાય છે અને સાથે સાથે તમે જોશો તો સૌથી વસ્તુ જ્યારે રામાયણ શરૂ થાય છે સૌથી પહેલાંનું તુલસીનું આગમન થાય છે, તુલસીનું પૂજન થાય છે। તુલસી વગર ભોગ ના થાય છે, તમે જોશો તુલસી રહેશે તો એનું ભોગ થશે ને પ્રસાદીમાં કન્વર્ટ થશે ને પ્રસાદી થાય છે। તો તુલસી બહુ મહત્વપૂર્ણ છે અને એમાં રામા અને શ્યામા તુલસી બે આવે છે, જે લોકો ઘરે રાખે છે અને પ્રોપરલી યુઝ કરે છે અને તુલસીના આશીર્વાદથી ઘણું બધું આગળ વધે છે। યોગેશ મિશ્રા મારું નામ છે।